આપણે રાહુલભાઈ ગાડી ચલાવવાની છે જો તો મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છે માનવ હેર કટિંગમાં અંદર અને જો આપણા રાહુલભાઈના બાલ કટિંગ થાય જ છે આપણા પંકજભાઈ જે અમે રોજ મતલબ અહીંયા જ બાલ કપાવીએ છીએ રોજ નહીં ના ભાઈ ના વાળ કટિંગ થાય છે જો ચલો ફટાફટ બાળ કરીને વાળ તો જો ઉકળા જેવા તો મિત્રો રવિભાઈની મુલાકાત કરી લીધી છે મિત્રો રવિભાઈ નાસ્તો મંગાવ્યો છે તો કરી નાખીએ આપણે જાવરા રવિભાઈ રોહિતભાઈ પરોઠા બનાવે છે જો ગરમા ગરમ પરોઠા તો હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી રામ, જય સોમનાથ, હર હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગની અંદર. તો ફરી એકવાર આવી ગયા છે જબરદસ્ત વ્લોગ લઈને ને આજે અમે જવાના છે કોડીનાર. જો આપણે રાહુલભાઈ અને રોશનભાઈ તૈયાર થઈ ગયા છે કોડીનાર જવા માટે. તમે કોડીનાર શું કામ માટે જાય છે એ તમને આગળ ખબર પડી જશે. તો તમે પેલા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે બિના ટાઈમ વેસ્ટ કે ભાગ્ય સીધા કોડીનાર. ચલો રોશનભાઈ. તો મિત્રો ફાઇનલ અમે પહોંચી ગયા છે કોડીનાર અને અત્યારે આવી ગયા છે માનવ હેર કટિંગમાં, કારણ કે અમારે બધાના કાપવાના છે બાર. જોઈ લો માનવ હેર કટિંગ. રાહુલભાઈ ચાલો અંદર ઘૂસો. તો મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છે માનવ હેર કટિંગમાં અંદર અને જો આપણા રાહુલભાઈના બાલ કટિંગ થાય જ છે આપણા પંકજભાઈ જે અમે રોજ મતલબ અહીંયા જ બાલ કપાવીએ છીએ રોજ નહીં દર વખતે અહીંયા જ બાલ કાપીએ છીએ. આ જોઈજો આપણા પંકજભાઈની દુકાન. A few moments later. મિત્રો ફાઇનલી મારા વાળ છે કટિંગ થઈ ગયા છે. જો કેવો લાગુ કમેન્ટમાં કહેજો. ના ભાઈ ના વાળ કટિંગ થાય છે જો ચલો ફટાફટ બાળ કરીને વાળ તો જો ઉકળા જેવા. મારા ભાઈ કઈ ગેમ રમે છે, બીજા બધી ભાગ બધા આપણા ગામના જ છે. તો ગયો વ્લોગમાં કન્ટિન્યુ બની રહે છે, બહુ મજા આવશે. એટલે આના વાળ કપાય પછી આપણે જઈએ આગળ. A few moments later. તો મિત્રો બાલ બધા કપાઈ ગયા છે જો મારા ને રાહુલભાઈના. બાલ કપાવીને થોડો પ્રોબ્લેમ થઈ ગયો તો એટલે શું કહેવાય કે બાર વાગી ગયા હતા, બધી ભાગાભાગી થઈ ગઈ. ભાગાભાગી થઈ ગયું રુચિગઢમાં. પછી આપણે શું કે વાળ કપાવીને ઇમરજન્સી બેબી હતો, નાનો બેબી, એનો હાથ છે ને ફ્રેક્ચર થઈ ગયો હતો એટલે ઇમરજન્સીમાં આપણે દવાખાને જવું પડ્યું એટલે બ્લોગ શૂટ કરી શક્યા નહીં. દવાખાને ગયા સંપૂટીમાં, દવાખાનાનું બધી કામ પતાવી ને અત્યારે આવ્યા છે આધાર ગિફ્ટમાં રવિભાઈની મુલાકાત લેવા. થોડુંક કામ છે આપણે. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો. આપણે આવા જ બ્લોગ આવતા રહેશે. ચાલો આપણે જાય સૌથી પહેલા રવિભાઈની મુલાકાત લેવા. ચાલો તો મિત્રો રવિભાઈની મુલાકાત કરી લીધી છે. હવે અત્યારે અમે અહીંયા જમીએ છીએ, નાસ્તો કરીએ છીએ, એ પણ પાઉંભાજીનું. જોઈ લો આ બધા મિત્રો બેસી ગયા છે. પાઉંભાજી રાહુલભાઈ. ચાલો મિત્રો રવિભાઈ નાસ્તો મંગાવ્યો છે તો કરી નાખીએ આપણે. જાવરા રવિભાઈ. કેમ છે રવિભાઈ? બસ મોજમાં. જય માતાજી બધીને. હલો પાઉંભાજી. આ ભાઈની પાઉંભાજીમાં નજર છે. હાલો મિત્રો ફટાફટ પાઉંભાજી ખાઈ લઈએ, પછી તમે બધાને વાત કરીએ આગળ આપણે શું કરવાનું છે શું નહીં. પેલા ફટાફટ જમી લઈએ.
તો મિત્રો કોડીનારથી અત્યારે અમે આવી ગયા છે ઘરે અને હું કહેવાય કોડીનારથી બાર કપાવી અને ઘરે આવી ગયા અને નાઈ અને ફ્રેશ થઈ ગયા જોઈ લઉં. અને તમને ખબર છે થોડું પ્રોબ્લેમ થઈ ગયું એટલે બ્લોગમાં એટલું બધું શું થયું નહીં. દવાખાને નાના બેબીનું આર્ટ ફ્રેક્ચર થઈ ગયું એટલે અહીંયા આવી ગયા હતા. પછી ત્યાંથી આપણે રવિભાઈની મુલાકાત કરી. રવિભાઈની મુલાકાત કરીને આવી ગયા હતા ઘરે અને અત્યારે રાતના હવે 8 વાગ્યા છે અને લાગી છે અમને ભૂખ એટલે બધા મિત્રો ભેગા થઈને અત્યારે અમે બનાવીએ છીએ ઘરે પરોઠા. તો ચાલો આપણે કોણ કોણ બનાવીએ છીએ જોઈએ આપણે. તો આજે પરોઠા બનાવીને ખાવાનું છે અને જો બધા મિત્રો અને જો બધા મિત્રો રાહુલભાઈ શું બને રાહુલભાઈ? પરોઠા. ભૂખ લાગી? ભૂખ લાગે તો પરોઠા બનાવે ને. જો આપણે રવિભાઈ રોહિતભાઈ પરોઠા બનાવે છે જો ગરમા ગરમ પરોઠા અને સાથે કાળો ચા. બ્લેક ટી સાથે બ્લેક ટી અને કાળો ચા. રોહિતભાઈ આપણે બહુ શું કે કામ મસ્ત કરે છે પરોઠા બનાવવાનું. તો જોઈએ તો બને પછી ટ્રાય કરીએ કેવા બન્યા કેવા નહીં. આપણે શું કે એની મજા આવે છે પાર્ટી ફ્રેન્ડ સાથે તો મજા જ આવે. ચાલો રોહિતભાઈ ફટાફટ પરોઠા બનાવે પછી જોઈએ ચેક કરીને કેવા બનશે કેવા નહીં. તો તમે સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ. A few moments later. તો ચાલો મિત્રો પરોઠા બનીને રેડી થઈ ગયા છે. તો ચાલો આપણે જઈએ હવે ખાવા. મિત્રો એક વાત કહી દઉં, આ પરોઠા બનાવવાની પાછળ હાથ મારો છે કેમ કે ભૂખ મને લાગી. બનાવવાનો આ છે ને પગ મારા છે. હા. હાથ મારા છે. આટાને પગ મારા અને બનાવવાનો. અને અહીં આપણે પરોઠા પડી દઈએ જોઈ લો. અને કાળો ચા પણ કાળી ટી પણ આપણે રેડી જ છે. બ્લેક ટી નહીં લો. હાલો ચેક કરો કેવો છે. રોહિતભાઈ બનાવે છે, ટ્રાય કરીએ કેવા છે કેવા નહીં. પણ આ ચાક તો ખરી પછી વાહ કર. અરુભાઈ ચાખીને બધા કેવું છે? કેવું છે રોહિતભાઈ? તમે એવું છે રોહિતભાઈ તું ચાક તારા હાથના પરોઠા. ડન. ભાઈ તારું કઈ કહેવાનું પરોઠા વિશે? તો ખાઈ ગયો છું પેલા. કેવો છે? બધી ખાવામાં જ બીજી છે. ખાવામાં તો આપણે બી ક્યાં પાછળ છે. હા હો એક નંબર. ચાલો મિત્રો પેલા પરોઠા ખાઈ લઈએ. A few moments later. તો મિત્રો પરોઠા બધી ખાઈ લીધા છે અને શું રોહિતભાઈ પરોઠા બનાવ્યા હતા ગાઈસ, એક નંબર, કાંઈ ઘટે નહીં, મજા આવી ખાઈને. અને એ લોકો બધા સૂઈ પણ ગયા છે અને બસ આ વ્લોગને અહીંયા છે આપણે એન્ડ કરીએ. વ્લોગ નાનો જ બન્યો છે તો હું કે આનાથી જબરદસ્ત વ્લોગ આપણા યુટ્યુબ ચેનલ પર આવતા રહેશે તો એના માટે તમે ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બસ આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બસ આપણે બધા મળીએ બીજા વ્લોગની અંદર. તો બાય એન્ડ લવ યુ ગાઈસ એન્ડ જય શ્રી રામ.